ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી। આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે। આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે। સૌથી ઓછા તાપમાન સાથે નલિયા ઠંડુગાર રહેશે। સૌથી ઓછું તાપમાન 6.5 ડિગ્રી નોંધાયું છે। આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે। હવામાન વિભાગે આ આગાહી કરી છે। आने वाले 5 दिनों में जो फोरकास्ट है गुजरात स्टेट के लिए वो ड्राई वेदर है, मतलब कोई रेन होने की संभावना नहीं है और मतलब कोई ऐसा सिस्टम नहीं है जिसके कारण रेन हो, इसलिए पूरे गुजरात रीजन में कोई बारिश की संभावना नहीं है। और जो टेम्परेचर रियलाइज हुआ है मतलब आज की डेट में अहमदाबाद और गांधीनगर में मिनिमम टेम्परेचर हुआ है। अहमदाबाद में 16.5 डिग्री सेल्सियस और गांधीनगर में 13.4 डिग्री सेल्सियस। और सबसे जो लोवेस्ट टेम्परेचर रियलाइज हुआ है वो है नलिया में 6.4 डिग्री सेल्सियस। और बात करेंगे मतलब जो मिनिमम टेम्परेचर फोरकास्ट की, तो आने वाले मतलब 2 दिनों में जो फोरकास्ट है वो नो लार्ज चेंज है। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस टेम्परेचर फॉल होने की पूर्वानुमान है। હવે વાત ઉત્તરાયણના વાતાવરણની। ઉત્તરાયણ પહેલા પતંગ રસિકો માટે મહત્વના સમાચાર છે। ઉત્તરાયણ પર્વ પર ગતિ કેવી રહેશે? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। આ વખતે પતંગ જે છે એ ચગાવવા માટે સાનુકૂળ સ્થિતિ રહેશે અને જ્યારે આંચકાનો પવન આવશે ત્યારે થોડીક નિરાશાજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે। એટલે આંચકાનો પવન પણ થોડોક વધારે રહેવાની શક્યતા છે। ઉત્તરાયણ ઉપર ઉપલા લેવલના વાદળો આવવાની શક્યતા રહેશે। 15મી તારીખે વાદળો આવવાની શક્યતા રહેશે। એટલે હમણાં જે જોવા જઈએ તો આ ઉપલા લેવલના વાદળો કદાચ વરસી ન શકે, પરંતુ દરિયા કિનારાના કોઈ ભાગમાં ક્યાંક સાંટા છૂટી હમણાં થઈ શકે। આખરે ઉત્તરાયણના દિવસે કયા ભાગોમાં કેવું રહેશે વાતાવરણ? પવનની ગતિ કેવી રહેશે? બદલાતા વાતાવરણના પલટાના કારણે ઉત્તરાયણના દિવસે સ્વેટર પહેરવું કે પછી રેનકોટ? તમામ સવાલોના જવાબ અંબાલાલ પટેલે આપ્યા। વલસાડ, સુરત અને દરિયા કિનારાના ભાગોમાં પવનની ગતિ થોડીક વધુ રહી શકે છે। આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ 25 કિલોમીટર કે તેનાથી થોડીક ઓછી રહી શકવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગો છે ત્યાં પવનની ગતિ વધારે છે। જૂનાગઢના ભાગમાં પવનની ગતિ ઓછી રહેશે। રાજકોટના ભાગોમાં 15 કિલોમીટરથી થોડીક વધુ પ્રતિ કલાકે પવનની ઝડપ રહેવાની શક્યતા રહેશે। પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 થી 12 કિલોમીટરની પ્રતિ ઝડપે પવનની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ 10 કિલોમીટરની આસપાસની શક્યતા રહેશે। અને દક્ષિણ પવન અંગે જોઈએ તો સવારે લગભગ આંચકાનો પવન મધ્ય ગુજરાતના ભાગોમાં જોઈએ અમદાવાદ વગેરે તો 13 કિલોમીટર, બપોરના ભાગમાં જોઈએ તો 20 થી 23 કિલોમીટર અને સાંજે 18 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે 15મી જાન્યુઆરીએ પવનની ગતિ બહુ ધીમી રહેશે અને કેટલાક ભાગોમાં 2 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની શક્યતા રહેશે। 2 દિવસ બાદથી કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો। ઠંડી અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। ઉત્તરાયણથી ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે। ઉત્તર ગુજરાત કચ્છમાં ઠંડીનું જોર વધી રહેશે, જ્યારે કેટલાક ભાગમાં પારો 10 ડિગ્રી ગગડી શકે છે। ઉત્તરાયણ પર ઠંડા પવનો ફૂંકાઈ શકે છે। તારીખ 13-14 તારીખની આસપાસથી કે 15 તારીખની આસપાસથી ઉત્તરાયણથી ઠંડીનું જોર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વધુ રહેશે। ક્વચિત તલ ભાગોમાં 10 સેલ્સિયસથી ક્યાંક નીચું જવાની શક્યતા રહેશે। એ ઠંડી આવશે, ઉપરાંત ઉષ્ણતામાનમાં વધઘટ થશે, પરંતુ ઉત્તરાયણ ઉપર પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ઠંડી આવશે। તો રાજકોટમાં પતંગની દોરીનો કહેર યથાવત છે। એક યુવકને પતંગની દોરી વાગતા ગંભીર ઈજા પહોંચી। ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો। ગળાના ભાગે દોરો વાગતા યુવક લોહીલુહાણ થયો।
ઇજાગ્રસ્ત યુવક માંડા ડુંગર નજીકનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાયણ પહેલા ઘાત દોરી યુવકનું ગળું કપાયું દોરીથી, જ્યારે રાજકોટના જેતપુરમાં પતંગની દોરીથી ગળું કપાયું. બાઇકમાં જઈ રહેલા યુવકને ચાઇનીઝ દોરી વાગી. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો. ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે ચાઇનીઝ દોરીએ સુરતની યુવતીનો ભોગ લીધો. મોટા વરાછાની યુવતીને ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગતા ગળું કપાયું હતું, જેના કારણે તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. શહેર પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કામ વગર બહાર ન નીકળવું, સાથે ગળાના ભાગે દોરી ન વાગે તે માટે સેફટી રાખવી. ચોક પરથી ચીમાડા નાકા તરફ આવી રહી હતી તો નાના વરસા ઢાળ ઓવરબ્રિજ ઉપર અચાનક સીધી દોરી ગળામાં બેસી ગઈ. 70% ગળું નહીં કપાઈ ગયું અને ઘટના સ્થળે ખલાસ થઈ, ઓફ થઈ ગઈ. તો મારું કહેવાનું એવું છે કે દરેકને આગળ સરિયો લગાવી દેવો જોઈએ. આજ મારે અહીંયા બનાવ બન્યો છે એનું મને બહુ દુઃખ છે. અત્યાર સુધી આપણે એવું જાણી કે આપણે સામાન્ય માનતા કે કોઈ જરૂર નહીં, કોઈ જરૂર નહીં, પણ આ વસ્તુ જરૂર છે. દરેક ગાડીને લગાવી જ દેવાનો. અને એવું કેવું છે આ સાયના દોરી છે ને એ ન વાપરે અને નાના બાળકોના જીવ જાય છે, એવું બધું થાય છે. દીકરી કેવી રીતના આવતી હતી ને શું ઘટના બની? દીકરી જોબે ગઈ હતી હીરાબાગથી મોટા વરાસ આવતી હતી, નાના વરાસાના ઢાળના પુલ ઉપર અને આ રીતનું બની ગયું છે. દોરી અડી ગઈ ગળામાં. ધોળા દિવસે આ રીતે જે દોરી વાગતા જ યુવતી મોતને ભેટી છે અને અવારનવાર આ રીતે ઘટના સામે આવતી હોય. ખાસ કરીને ચાઇનીઝ દોરીના કારણે સુરતમાં જે રીતે યુવતીનું ગળું કપાઈ અને યુવતી મોતને ભેટી છે, તો બીજી તરફ રાજકોટના જેતપુરની પણ એવી જ ઘટના સામે આવી છે. આ ત્રણેય દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં જેતપુરમાં એક યુવકને ગળામાં દોરી વાગી, તો બીજી તરફ ગળામાં દોરી વાગતા ઈજાગ્રસ્ત થયો રાજકોટનો એક યુવક. સુરતમાં જે ઘટના સામે આવી છે જેમાં કમકમાટી ભર્યું યુવતીનું મોત નીપજ્યું છે. દોરી વાગતા આ યુવતી મોતને ભેટી છે. સુરતમાં યુવતીનું ગળું કપાયું છે. ઉત્તરાયણ નજીક છે ત્યારે આ રીતે જે ઘટનાઓ સામે આવતી હોય છે, તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. ધોળા દિવસે દીપડાએ દેખાડા દીધા છે. ગીર સોમનાથના દીપડાના આટાફેરા. વેરાવળના બાદલપરા ગામમાં દીપડો દેખાયો. સરસ્વતી નદીના પુલ પરથી પસાર થતો આ દીપડો દેખાયો છે. દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબાજી હાઈવે રોડ પર મોતની સવારીનો વિડીયો સામે આવ્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે ખાનગી વાહન ચાલકો કેવી રીતે ક્ષમતા કરતા વધારે મુસાફરોને બેસાડી મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે સવાલ એ ઉઠ્યા છે કે જો કમનસીબે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? બીજી તરફ ટ્રાફિક પોલીસ પણ સવાલ ઉઠાઈ રહ્યા છે. ટ્રાફિક પોલીસ ઉપર પણ કે આવી રીતે અનેક વાહનોમાં લોકો જોખમી રીતે મુસાફરી કરે છે, વાહન ચાલકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે, ત્યારે પોલીસ વિભાગ શું કરી રહ્યું છે? દાવો છે કે ખેડબ્રહ્મા અંબાજી હાઈવે, ઈડર, વડાલી, ખેરોજ, પોશીનાના અંતરિયાળ વિસ્તારોમાં રોજ આવી રીતે મોતની સવારી થાય છે. મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ઇલેક્ટ્રિક બાઇકમાં સ્પાર્ક થતા આગ લાગી. કોઝવે ભરી માતા રોડ પર બે બાઇકો બળીને ખાખ થઈ. સર્જન પેલેસમાં ઇલેક્ટ્રિક બાઇકમાં સ્પાર્ક થયો. નજીક પાર્ક કરેલી અન્ય બાઇકને પણ નુકસાન થયું. આગના કારણે 20 મીટરો પણ બળીને ખાખ થયા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરતની આ ઘટના કે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આગને લઈને 20 મીટરો પણ બળીને ખાખ થયા છે. અચાનક જ એક બાઇકમાં સ્પાર્ક થયો અને જેના કારણે આગ લાગી. જોકે સાથે રહેલી અન્ય બાઇકોને પણ નુકસાન થયું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે ઇલેક્ટ્રિક બાઇકમાં આ રીતે સ્પાર્ક થયો. કોઝવે ભરીમાતા રોડ પર બે બાઇક બળીને ખાખ થઈ છે.
આગના કારણે વીજ મીટરો પણ બળીને ખાક થયા છે। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે અચાનક જ એક બાઇકમાં સ્પાર્ક થાય છે અને જેના કારણે આગ લાગે છે। સાથે અન્ય પાર્ક કરેલા ટુ વ્હીલરોમાં પણ આગ પ્રસરે છે અને જેના કારણે બીજા વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। સુરતની આ ઘટના કે જ્યાં અચાનક જ આ બાઇકમાં આગ લાગી, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ઇલેક્ટ્રિક બાઇકમાં સ્પાર્ક થતા આગ લાગી છે। અન્ય વાહનો જ્યાં પાર્ક કરેલા હતા તેમાં પણ આગ પ્રસરી છે અને નુકસાન પહોંચ્યું છે। ભરી માતા રોડ પરની આ ઘટના આગના કારણે પાસે રહેલા વીજ મીટરો પણ બળીને ખાક થયા છે। નજીક પાર્ક કરેલા જે અન્ય બાઇક હતા તેને પણ નુકસાન પહોંચ્યું છે। સુરતની આ ઘટના જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક આવે છે તે દરમિયાન અચાનક જ આ બાઇકમાં સ્પાર્ક થાય છે, તેના કારણે આગ લાગે છે અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। સ્પાર્કના કારણે અન્ય બાઇકને પણ નુકસાન થયું। તો સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ડિંડોલીમાં ખુલ્લી દાદાગીરી કરતા અસામાજિક તત્વો દેખાયા। પટેલ ડેરીમાં કારીગરોને ગોંધી રાખ્યા। 3 કલાક સુધી કારીગરોને દુકાનમાં ગોંધી રખાયા। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સમગ્ર મામલે પટેલ ડેરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો, વાહન ચાલકોને ધક્કો મારી વિડીયો ઉતાર્યો હોવાનો આક્ષેપ છે। વાહન ચાલક પાસેથી મોબાઈલ છૂટવાનો પ્રયાસ કર્યો, જેનો વિડીયો સામે આવ્યો છે। અમરોલી વિસ્તારનો આ વિડીયો હોવાનું અનુમાન છે। પોલીસ કર્મી જબરદસ્તી બાઇકમાં બેસવાનું કહેતો દેખાઈ રહ્યો છે, સાથે વિડીયો ઉતારવાની પણ આ પોલીસ કર્મી ના પાડે છે। ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। વાહન ચાલકો પાસેથી મોબાઈલ છૂટવાનો પણ આ પોલીસ કર્મીએ પ્રયાસ કર્યો છે। આ બંને દ્રશ્યો હવે આપને સુરતના બતાવી રહ્યા છે। ખુલ્લી દાદાગીરી સામે આવી છે। અસામાજિક તત્વો બીજી તરફ બેફામ બન્યા છે। જો કે પટેલ ડેરીએ અત્યારે ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ પોલીસ કર્મી ઉપર આક્ષેપ લાગ્યો છે। ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી છે। સુરતમાં શું ચાલી રહ્યું છે તે એક મોટો સવાલ થઈ રહ્યો છે, કારણ કે અસામાજિક તત્વો બેફામ બન્યા છે। બીજી તરફ ટ્રાફિક પોલીસ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। સુરતના પૂણા ગામે વીજપોલ તરાશાયી થવાની ઘટના બની। નંદવંદન સોસાયટીની હરિઓમ સ્કૂલના ગેટ પાસે ઇલેક્ટ્રિકના 2 થાંભલા સાથે કાર અથડાતા થાંભલા તરાશાયી થયા હતા। આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ડીજીવીસીએલના કર્મચારીએ તાત્કાલિક ઘટના સ્થળે આવી થાંભલા ખસેડવાની કામગીરી કરી હતી। ભાવનગરમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। ટ્રકની ટક્કરથી બાઇક ચાલકનું મોત નીપજ્યું। મહુવા માર્કેટ યાર્ડમાં અકસ્માત થયો હતો। મહુવા તાલુકા ભાજપ ઓબીસી મોરચાના મંત્રી અને અનાજના વેપારી કિરીટભાઈ સોલંકીનું અકસ્માતમાં મોત થયું। કિરીટભાઈ બાઇક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા અને ત્યારે ટ્રકની અડફેટે આવી જતા મોત થયું હતું। ખેડાના નડિયાદમાં પતંગ ઉદ્યોગ છેલ્લા ઘણા વર્ષોથી ધમધમી રહ્યો છે। ખેડાના ગાજીપુરવાડામાં મોટાભાગના લોકો પતંગ બનાવવાની કામગીરીમાં જોતરાયા જોવા મળે છે। મોટાભાગના લોકો પતંગની ખરીદી નડિયાદથી કરવાનું પસંદ કરે છે। પતંગમાં જુદા જુદા રંગ અને ડિઝાઇન હોય છે। ફરાચીલ, સફેદ ચીલ, રંગીન, પતાચીલ, કાંટદાર અને સાથે જ પ્લાસ્ટિક જેવી વિવિધ પ્રકારની પતંગોની ભારે માંગ રહે છે। ઉત્તરાયણ પર્વ નજીક હોવાથી પતંગ બજારમાં ધમધમાટ શરૂ થયો છે। આ વર્ષે રો મટીરિયલના ભાવમાં 10થી 15% ભાવ વધારો નોંધાયો છે, જેથી ભાવ વધારાના કારણે ગ્રાહકોમાં 20% ઘટાડો જોવા મળ્યો છે। જિલ્લાનું નડિયાદ એટલે કે પતંગનું હબ કહેવાય। આ છેલ્લા 50 વર્ષથી પતંગ ઉદ્યોગ સાથે સંકળાયેલું શહેર છે।
જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે પ્રકારે આ પતંગો જે અત્યારે તૈયાર થઈ છે, અલગ અલગ પ્રકારની પતંગો છે, જેની અંદર ચીલ હોય, પ્લાસ્ટિક હોય, અલગ અલગ ડિઝાઇનવાળી પતંગો પણ અહીંયા આગળ તૈયાર થતી હોય છે. લાખોની સંખ્યામાં દર વર્ષે નડિયાદની અંદર પતંગ તૈયાર થાય છે. ઉત્તરાયણ જ્યારે આવે અને ઉત્તરાયણના મહિના બાદ આ કામગીરી આગળ ચાલુ થઈ જતી હોય છે અને આ ઉદ્યોગ ઘરમાં ચાલતો હોય છે ને હજારો લોકોને પણ રોજગારી આપવાનું કામ આ ઉદ્યોગ દ્વારા કરવામાં આવતું હોય છે. આ તમે નડિયાદની અંદર આવેલા એક પતંગ બજારની અંદરથી તમે વિડીયો જોઈ રહ્યા છો, જે પ્રકારની આગળ અત્યારે ઉત્તરાયણના જ્યારે દિવસો બાકી ગણાઈ રહ્યા છે ત્યારે પતંગો જે પહોંચાડવાની છે, જે તેના માટેની કામગીરી ચાલે છે. 20 થી 25 વર્ષથી અમે આ ધંધા સાથે સંકળાયેલા છે અને દરેક ગામડે ગામડે પતંગો જતી હોય, લેડીઝ કામ કરતી હોય, એની અંદર અમે દરેકને રોજી આપતા હોઈએ. અને આ વર્ષે થોડુંક પતંગનું 20% જેવું વધારો થયો છે, જેનું કારણ છે કે ભાઈ અત્યારે આ ફેર વર્ષે લાકડી જે કમાન આવતી હોય, કલકત્તાથી આવતી હોય, એ જે શોર્ટેજ, એનો ભાવ વધારો થયો અને રો મટીરિયલમાં ભાવ વધારો, કાગળમાં, પછી એની મજૂરી, લેબર એ વધતું હોય. એ વધતા પતંગનું જે ટાર્ગેટ છે જે ધાર્યા કરતાં થોડુંક અપ થયું છે, 20% વધારો થયો છે. આ જે પ્રકારે ગેલેક્સી પતંગના જે માલિક હતા તેઓ જણાવી રહ્યા હતા કે આ વખતે જે કામનો જે ધડો છે, જે લાકડી છે, તે કલકત્તાથી મંગાવવાની છે, જેનું જે પતંગ બનાવવાનું જે કાગળ છે તે પૂના અને અન્ય રાજ્યોમાંથી આવતો હોય છે. ટ્રાન્સપોર્ટેશનના ખર્ચાના કારણે આ વખતે થોડુંક રો મટીરિયલમાં ભાવ વધારો થયો છે. આ પતંગો જે બધી બનતી હોય છે અલગ અલગ વેરાયટીની, આ વેરાયટીની જે ડિઝાઇનો છે તે બહારથી પેપર આવતું હોય છે. લોકોની મુખ્યત્વે નડિયાદની અંદર કઈ પતંગની માગ હોય છે? તમારી પાસે સૌથી વધુ પતંગ કઈ વેચાય છે? નડિયાદી ચીલ અમારી જે બનાવટ છે તમને બતાવી દો 2 મિનિટ. જો આ પતંગ જે નડિયાદી ચીલ છે, આ અમારે નડિયાદમાં સૌથી વધારે ચાલે. જે પ્રકારે ઉદ્યોગ સાહસો છે તે લોકો જણાવી રહ્યા છે કે જે પ્રકારે આ ગૃહ ઉદ્યોગ ચલાવીને સમગ્ર કારોબાર ચલાવતા હોય છે, આ વખતે જે પ્રકારે વાતાવરણ ક્યાંક બગડતું હોય છે, ક્યાંક ચોમાસા જેવો માહોલ જોવા મળતો હોય છે, ક્યાંક માવઠું પડે છે, તેના કારણે પતંગના બજારની અંદર પણ ક્યાંક ઘરાગ્યું છે તેવું લાગે. પરંતુ તેઓને ચોક્કસથી વિશ્વાસ છે કે આજે 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે 2 દિવસની અંદર તેઓનું આ જે પતંગો છે ચોક્કસથી ઘરાગી આવશે અને આ વેચાશે. સૌથી મહત્વની વાત કરવામાં તો નડિયાદ આ ઉદ્યોગ પતંગ ઉદ્યોગ માટે હબ બન્યો હોય તેમ કહી શકાય. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં રેકોર્ડ બ્રેક MOU કરવામાં આવ્યા. 10મી વાયબ્રન્ટ સમિટમાં રેકોર્ડ બ્રેક MOU થયા. 98,540 પ્રોજેક્ટના 45 લાખ કરોડના MOU થયા. રિલાયન્સ ગ્રુપની 5 લાખ કરોડના રોકાણની જાહેરાત. તો વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં રેકોર્ડ બ્રેક MOU કરવામાં આવ્યા છે. 10મી વાયબ્રન્ટ સમિટમાં રેકોર્ડ બ્રેક MOU થયા. 98,540 પ્રોજેક્ટના 45 લાખ કરોડના MOU કરવામાં આવ્યા. રિલાયન્સ ગ્રુપની 5 લાખ કરોડના રોકાણની જાહેરાત. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે. શ્રી રામ ભગવાન અયોધ્યામાં બિરાજવાના હોવાથી આ વર્ષની ઉત્તરાયણમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે મોદી યોગીની પતંગની માર્કેટમાં ધૂમ માંગ જોવા મળી રહી છે. મોરબીની રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંસ્થા દ્વારા દર વર્ષે રાહત દરે ઊંધિયાનું વિતરણ કરવામાં આવે છે. હજી ઉત્તરાયણને 2 દિવસ બાકી છે, ત્યારે અત્યારથી જ ઘણા ઓર્ડર પણ આવી ચૂક્યા છે અને ઊંધિયું, ચિક્કી સહિત વિવિધ સ્વાદો સાથે લોકોમાં ઉત્તરાયણને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મધ્યમ વર્ગ ને સામાન્ય લોકો ખરીદ કરી શકે એ રીતના ભાવ કાઢી અને કાર્યકર્તાઓ સતત મહેનત દ્વારા પોતાની આ કાર્ય કરી રહ્યા છે. એમાં જે કાંઈ આવક થાય એ જલારામ મંદિરના સેવા કાર્યમાં વાપરવામાં આવે છે. અયોધ્યામાં આપણે ભગવાન શ્રી રામનું બિરાજમાન થવા જઈ રહ્યા છે, તો એને ધ્યાનમાં રાખીને અત્યારે માહોલ તો પહેલેથી જ 1 મહિનાથી આ તહેવાર જેવો જ આપણે અહીંયા માહોલ બધે જોવા મળે છે. અને એમાં હવે જેમ જેમ મકર સંક્રાંતિ નજીક આવી જાય છે, 2 જ દિવસો હવે બાકી રહ્યા છે, તો એને ધ્યાનમાં રાખીને અત્યારે બજારોમાં બહુ જ ભીડ જોવા મળી રહી છે. કસ્ટમરની જે ડિમાન્ડ એવી હોય છે કે અમને ત્યાં મોદીની ને યોગીની પતંગ આપો, અને રામ મંદિરના હિસાબે ઉત્સાહ વધારે લાગે છે અમને. છોટા ભીમ ને મોટું પતલું આ બધી પતંગ વધારે અત્યારે ચાલે છે અને ગ્રાહકમાં એક ધારો ઉત્સાહ છે કે રામ મંદિરને આ વખતે એમ થાય પતંગથી આવરી લેવું, એવી લોકોની ધારણા છે બધાની. તો આજના સમયમાં બાળકો મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. પહેલા રમાતી જૂની રમતોથી
તેઓ જાણે કે વાકેફ જ નથી. ત્યારે હિંમતનગરના હડિયોલ ગામમાં આવેલા નાચિકેત વિદ્યાલય દ્વારા એક નવો પ્રયત્ન કરાયો. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શાળાઓમાં પારંપરિક રમતગમતનું આયોજન કરાયું. 2 દિવસીય રમતોત્સવમાં જૂની રમતો જેવી કે લીંબુ ચમચી, બ્લોક સેટ, લોટ ફૂંકણી, ખોખો, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ જેવી રમતોનું આયોજન કરાયું. આજના ડિજિટલ યુગમાં મોબાઈલને લઈને જૂની રમતોને લઈને હાલ પૂરો દિવસે ને દિવસે જૂની રમતો ભૂલાઈ રહી છે. ત્યારે યુવા દિવસ નિમિત્તે આ વિદ્યાલયમાં પારંપરિક રમતો રમાડી બાળકોનું મનોબળ વધારવામાં આવી રહ્યું છે. હાલ જે વિદ્યાર્થીઓ છે તે જોઈએ તો મોબાઈલ ગેમ અથવા તો લેપટોપની અંદર બેસીને રમવાની ગેમો છે એ તરફ વધારે પ્રેરાય છે. એની જગ્યાએ જૂની જે આપણી ભૂલાઈ ગયેલી રમતો છે જેવી કે લીંબુ ચમચી, લોટ ફૂંકણી, ફુગ્ગા ફોડ, આવી નાની નાની રમતો પણ તેની અંદર બાળકોનું શારીરિક કસરત થઈ શકે એ રીતની રમતોનું આયોજન આજથી લઈ અને 2 દિવસ માટે અમે કરેલું છે. અહીંયા હું આજે શ્રી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ દિવસે અમારા સ્કૂલની અંદર 2 દિવસનું આયોજન રાખેલું છે. 12 જાન્યુઆરી 13 જાન્યુઆરી 2024નું અને સ્પોર્ટ ડેનું આયોજન કરેલું છે. અત્યાર સુધી અમે લેપટોપમાં તથા મોબાઈલમાં ગેમો રમતા હતા, પણ આજે અમારા સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું. આજે અમે લોટ ફૂંકણી, બ્લોક વોક જેવી રમતો રમ્યા. ગોંડલ તાલુકાના ધોળશિયા ગામે ભાદર નદીમાં જોવા મળ્યો મગર. ભાદર નદીના દેવળકા વિસ્તારમાં મગર આવી ચડ્યો. નદી કાંઠાના ખેતર નજીકના વિસ્તારમાં મગર આવી ચડતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો. ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી આવી મગરના રેસ્ક્યુની તપાસ હાથ ધરી છે. મગર દેખાતા જ વન વિભાગે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. અને આ સાથે ગોંડલમાં ધોળશિયા ગામે ભાદર નદીમાં મગર જોવા મળ્યો છે. દ્રશ્યો પણ સામે આવ્યા છે. મગરના દેવળકા વિસ્તારમાં મગર આવી ચડ્યો. જોકે સ્થાનિકોને જાણ થતાં જ સ્થાનિકોએ વન વિભાગની જાણ કરી હતી અને વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે. મગરની રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.